નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા ગિંટી. તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ. વીકલી એક્સપાયરીના દિવસે બજારમાં શાનદાર રિકવરી સાથે બજાર થયા બંધ. નિફ્ટીનું 23,100ના સ્તરને પાર ક્લોઝિંગ. બેંક નિફ્ટી પણ પોઝિટિવ કારોબાર સાથે બંધ. મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ પણ આવ્યા લીલા નિશાનમાં. જેપી મોર્ગનના બુલિશ રિપોર્ટ બાદ વેદાંતા અને હિન્દાલ્કોમાં ઉછાળો 3થી 4% સુધી વધ્યા. જેપી મોર્ગને કહ્યું, વેસ્ટ એશિયા સંકટને કારણે એલ્યુમિનિયમની કિંમતોમાં ઉછાળાથી થશે ફાયદો. 22% સુધીની અપસાઇડની દર્શાવી સંભાવના. વોડાફોન આઈડિયાના એજીઆરની રીએસેસમેન્ટ માટે જોવી પડશે લાંબી રાહ. ટેલિકોમ વિભાગે એસેસમેન્ટની ડેડલાઇન 30 જૂન સુધી વધારી. પહેલા 31 માર્ચ સુધીમાં કરવાનું હતું એસેસમેન્ટ. સીએનસી બજારના એક્સક્લુઝિવ સમાચાર. એર ઇન્ડિયાએ ફ્યુલ સરચાર્જમાં કર્યો ફેરફાર. સ્થાનિક ઉડાણ પર હવે અંતરના આધાર ઉપર લાગશે સરચાર્જ. આંતરરાષ્ટ્રીય ઉડાણ પર સરચાર્જમાં વધારો. નવા દર 8 એપ્રિલે સવારે 9 વાગ્યાથી લાગુ. સાથે જ કંપનીએ તેના સીઈઓ કેમ્પબેલ વિલ્સનના રાજીનામાની પણ કરી જાહેરાત. અને સ્કાયમેટે આ વર્ષે સામાન્યથી ઓછા મોન્સૂનની દર્શાવી આશંકા. કહ્યું, લાંબા ગાળામાં ચોમાસું સામાન્ય કરતાં 94% રહેવાની શક્યતા. અલ નીનોના મજબૂત થવાનો પણ ખતરો. ત્યારે આજની માર્કેટ એક્શનની વાત કરી લઈએ તો આજે પણ બજાર મજબૂતી સાથે બંધ થતા જોવા મળ્યા છે અને આજે આપણે જે રીતે જોઈએ વીકલી એક્સપાયરીના દિવસે સારી મજબૂતી આવતી આપણને જોવા મળી. અને જો નિફ્ટીની વાત કરી લઈએ તો 23,100ને પાર નિફ્ટી બંધ થતો જોવા મળ્યું છે. સેન્સેક્સની વાત કરી લઈએ, સેન્સેક્સ 0.69% મજબૂત થઈને 74,616 ઉપર બંધ થયો છે. અને હવે આપણે જો નિફ્ટી ઉપર નજર કરી લઈએ તો 0.68%ની મજબૂતી સાથે નિફ્ટી, જે રીતે આપણે અગાઉ જણાવ્યું, 23,000ના ઉપર 23,123 ઉપર બંધ થતો જોવા મળ્યો છે. મિડ કેપની વાત કરીએ તો 0.20%ની મજબૂતી અહીંયા આગળ પણ બની. 54,600ના સ્તર પર મિડ કેપનું ક્લોઝિંગ થતું જોવા મળ્યું છે. અને બેંક નિફ્ટીની વાત કરીએ તો 0.20%ની મજબૂતી બેંક નિફ્ટીમાં પણ જોવા મળી છે અને 52,716 ઉપર બેંક નિફ્ટીનું ક્લોઝિંગ થયું છે. એડવાન્સ ડિક્લાઇન રેશિયો જોઈ લઈએ તો 1,974 શેર લીલા નિશાનમાં બંધ થયા છે અને સામે 1,068 શેર લાલ નિશાનમાં દબાણ સાથે બંધ થયા છે. નિફ્ટીના ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર કાઉન્ટર ઉપર નજર કરી લઈએ. ગેનરમાં વિપ્રો 3.77%ની મજબૂતી સાથે આજનો ટોપ ગેનર સાબિત થયો છે. હિન્દાલ્કોની વાત કરીએ તો 2.92%ની મજબૂતી હિન્દાલ્કોની અંદર બની છે. એચસીએલ ટેકમાં 2.73%ની મજબૂતી અને ટીસીએસમાં 2.66%ની મજબૂતી બની છે. આ ઉપરાંત ઇન્ફોસિસ અને ભારતી એરટેલ અહીંયા પણ 2 થી 2.5%ની મજબૂતી આવતી જોવા મળી છે. તો ટોપ ગેનર્સમાં મોટાભાગના આઈટી કાઉન્ટર્સ સામેલ થતા આપણને જોવા મળી રહ્યા છે. ટોપ લૂઝર જોઈ લઈએ. ડોક્ટર રેડ્ડીઝ આજનો ટોપ લૂઝર કાઉન્ટર 1.78%નું દબાણ. અદાણી એન્ટરપ્રાઇઝમાં 1%નું દબાણ અને ઇન્ટરગ્લોબ એવિએશનમાં પણ 1%નું દબાણ આપણે જોયું છે. આ ઉપરાંત અપોલો હોસ્પિટલ, એમએનએમ અને અદાણી પોર્ટ્સ લગભગ 0.5%ના દબાણ સાથે બંધ થયા છે. હવે આવતીકાલના બજારની ચર્ચા કરીશું અને આ માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે CWAના રાકેશ પૂજારા. રાકેશજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. ગુડ ઇવનિંગ. અને આજે પણ આપણે મજબૂતી તરફનું ક્લોઝિંગ જોયું છે અને નિફ્ટીની વાત કરીએ તો 23,000ના સ્તરની ઉપરનું ક્લોઝિંગ 23,123. તો શું આ એક રિવર્સલની સાઇન તરીકે જોઈ શકાય? કઈ રીતે તમે જોઈ રહ્યા છો? આજે જે 3 કે 4 દિવસની મજબૂતી આપણે સતત બનતા જોઈ છે, આગળ કન્ટિન્યુ થશે? નિફ્ટી માટે આપ કેવી રીતની સ્ટ્રેટેજી આપશો? ગુડ આફ્ટરનૂન જર્ના. બેઝિકલી મને એવું લાગે છે કે જે રિસન્ટ ફોલ થયો એની બોટમ આપણે પકડીને ચાલીએ તો લગભગ તમે સમજો તો થઈ ગઈ હોય એવું મને લાગે છે કે એની બોટમ તમારી લગભગ હમણાં 22,200ની આજુબાજુ, 22,150-200, 21,900 તમે જુઓ તો 200 વીક મૂવિંગ એવરેજ છે. અને 200 વીક મૂવિંગ એવરેજ લગભગ જ્યાં સુધી મોટી ક્રાઇસિસ નથી હોતી, જેમ કે 2007-8 કે 2099-2000 કે તમે કોવિડની ક્રાઇસિસ ગણો, એવી ક્રાઇસિસ હોય ત્યારે હજી તૂટે છે, એ સિવાય તૂટતું નથી. એટલે 21,900 એક બહુ મોટો સપોર્ટ હતો અને એને ટચ કર્યા વગર ત્યાંથી બાઉન્સ બેક કર્યું. તો હવે બજારને
ઓવરઓલ સ્ટ્રક્ચર તો ઘણું એનું તૂટી ગયેલું છે, ઇન ધ સેન્સ ટ્રેન્ડ અને મોમેન્ટમ બંને ખરાબ છે અત્યારે. બટ આ બાઉન્સ બેક રેલી કહી શકાય. બાઉન્સ બેક રેલીમાં જનરલી એવું થાય કે જેટલું બજાર પડ્યું હોય એના અમુક પર્સન્ટેજ બાઉન્સ બેક થાય. તો આપણે માપીએ કે બજાર કેટલું પડ્યું, લગભગ 4,000 પોઈન્ટ, 26,200 થી લઈ અને આ જે પણ 22,100-200 સુધી પડ્યું, તો 4,000 પોઈન્ટ મોટા મોટી તમે પકડીને ચાલો. 4,000 પોઈન્ટની તમે 50% રિટ્રેસમેન્ટ પકડો તો પણ 24,000ની આજુબાજુ બજાર કદાચ જોતા તમને જોવા મળે. પણ ઇટ વિલ બી અગેન ટ્રીટેડ એઝ ઓનલી રિટ્રેસમેન્ટ ઓફ ધ ફોલ. એની ઉપર ડિસિસિવલી ચાલે, 25,000 ડિસિસિવલી ક્રોસ થાય ત્યારે એમ કહી શકાય કે ટ્રેન્ડ ચેન્જ થયો. એટલે ત્યાં સુધી બજાર મને લાગે છે કે અત્યારે બ્રોડ રેન્જમાં છે, 1,000 પોઈન્ટ ઉપર અને 1,000 પોઈન્ટ નીચે, એની વચ્ચે અથડાયા કરશે, ક્યારેક વધશે ક્યારેક ઘટશે એવું થયા કરશે. અને સ્ટોક સ્પેસિફિક એક્શન કદાચ ચાલ્યા કરશે. 31 માર્ચનું જે દબાણ હતું સ્ટોક્સ પર એ પણ પૂરું થયું. અને ઈરાન અને અમેરિકાને લઈને જે યુદ્ધની જે અટકળો છે એમાં પણ થોડું ડીલની વાતો ચાલી રહી છે. એટલે ઓવરઓલ મને લાગે છે કે જે ક્લાઇમેક્સ હતો એ બોટમ થઈ ગઈ છે 22,100ની આજુબાજુ. હવે દરેક ઉછાળામાં કદાચ ઉપરમાં બહુ 24,000 થાય તો વેચવાલી આવે, નીચેમાં 22,000 આવે, ઘટાડામાં તો લેવાલી આવે. બજાર એક 5-10% રેન્જમાં મને રહેશે એવું લાગે છે. જી, તો જે રીતે આપ જણાવી રહ્યા છો કે 5-10%ની રેન્જની અંદર આ બજાર રહી શકે છે, તો જો આપણે આવતીકાલ માટે કે 1-2 દિવસનો વ્યૂ લઈને ચાલુ હોય તો નિફ્ટી પર કઈ બાજુની સલાહ બનશે આપની? કેટલા ટાર્ગેટ જોઈ રહ્યા છો, કેટલો સ્ટોપ લોસ રાખવાનો રહેશે? તો આપણે બહુ જ નિયર ટર્મ આપણે જો વ્યૂ લઈએ તો મારા હિસાબે નિફ્ટી દરેક ઘટાડે બાય કરવી જોઈએ. જ્યાં સુધી 22,100 હવે નથી તોડતી તો સમજો 1 કે 1.5% ઘટાડો જોવા મળે તો એમાં બાય ઇનિશિયેટ કરવું જોઈએ. અને ઓવરઓલ બોટમ ફોર્મેશનનો પ્રોસેસ ચાલુ છે, તો બોટમ ફોર્મેશન પણ જ્યારે થાય ત્યારે સળંગ નથી થતું, ઉપર નીચે થયા કરે. એટલે તમારે બહુ શોર્ટ મૂવ્સ લેવા પડે અને બહુ શોર્ટર ટાઈમ ફ્રેમ પર ટ્રેડ કરવો પડે, ત્યારે તમે આ મૂવ પકડી શકો. બ્રોડલી મને લાગે છે કે વાતાવરણ સુધારા તરફ છે, એટલે અત્યારે બહુ નેગેટિવ રહેવા જેવું નથી લાગતું. સ્ટોક સ્પેસિફિક જ્યાં ઓપોર્ચ્યુનિટી દેખાતી હોય, કે તમને વેલ્યુએશન દેખાતું હોય સારું, કોઈ ઓપોર્ચ્યુનિટી દેખાતી હોય, એમાં રોકાણ કરી શકાય. અને ટ્રેડિંગ જ્યાં તમારે રિલેટિવ સ્ટ્રેન્થ દેખાતી હોય, ટ્રેન્ડ ક્લિયર હોય, મોમેન્ટમ ક્લિયર હોય, ત્યાં તમે ટ્રેડિંગ ઓપોર્ચ્યુનિટી પણ ગોતી શકો છો. ઓકે, તો અહીંયા આગળથી વધારે નિફ્ટી કરતાં સ્ટોક સ્પેસિફિક રહેવાની સલાહ બની રહી છે. અને ઓવરઓલ આપણે જે અહીંયા આગળથી વાત કરી કે એક બજારમાં ઉતાર ચઢાવ સાથેનું કામકાજ આપણને જોવા મળી શકે છે. અને અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ એક બાઉન્સ બેક રેલી જેવી સ્થિતિ બનતી લાગી રહી છે. પણ બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીમાં પણ આજે થોડી મજબૂતી, 0.20%ની મજબૂતી આવીને 52,716 પર ક્લોઝિંગ થયું છે. બેંક નિફ્ટી માટે આપની સલાહ કઈ રીતની બનશે? ત્યાં કયા ટાર્ગેટ, કયા સ્ટોપ લોસ આપ જોઈ રહ્યા છો? બેંક નિફ્ટી અત્યારે બજારને અંડર પરફોર્મ કરી રહ્યું છે. એ ઘણા વખત સુધી એને બજારને આઉટ પરફોર્મ કર્યું. લગભગ તમે જુઓ તો માર્ચના એન્ડથી એ અંડર પરફોર્મન્સ ચાલુ છે એનું. લગભગ તમે જે ટોપ બન્યું 20 ફેબ્રુઆરીની આજુબાજુ, ત્યારથી એને લગભગ એનું જે આઉટ પરફોર્મન્સ હતું એ ગીવ અપ કરી દીધું. અને લગભગ 5 માર્ચથી અંડર પરફોર્મન્સ ચાલે છે. બેંક નિફ્ટીમાં તમે ઘટાડો જુઓ તો 61,800ની આજુબાજુ ટોપ હતું અને લગભગ 49,800, મતલબ કરીબન 12,000 પોઈન્ટનો તમે જુઓ તો એમાં ઘટાડો છે. એટલે બાઉન્સ બેકમાં જો નિફ્ટી કરતા બેંક નિફ્ટી વીક હોય તો એમાં કદાચ 50% બાઉન્સ બેક ના આવે, એમાં સમજો 0.382 કે એ ટાઈપનો બાઉન્સ બેક આવે તો પણ 3,000-4,000 પોઈન્ટનો બાઉન્સ બેક તમે ગણી શકો. 4,000 પોઈન્ટનો બાઉન્સ એટલે લગભગ 54, 54, 55,000ની આજુબાજુ તમે વિચારી શકો કે આમાં બાઉન્સ બેક આવવાની શક્યતા છે. 56,000ની આજુબાજુ બહુ મોટા હર્ડલ છે, મલ્ટિપલ મૂવિંગ એવરેજીસ છે. એટલે 56,000ની આજુબાજુ મને લાગે છે કે સેલિંગ પ્રેશર આવશે. ઉપરમાં મને લાગે છે કે 54-55,000 તમને કમ્ફર્ટેબલી જોવા મળે. અને લાઈક આખું જે બજાર અત્યારે બાય ઓન ડિપ્સ છે, મને લાગે છે બેંક નિફ્ટીમાં પણ બાય ઓન ડિપ્સની તમારે રણનીતિ અપનાવી જોઈએ. ઓકે, તો બેંક નિફ્ટીમાં પણ બાય ઓન ડિપ્સ કરીને અહીં આગળથી ચાલી શકો છો. અને 54,000, 54,500ની આસપાસના ટાર્ગેટ તમને બનતા જોવા મળી શકે છે. અને 56,000 એક હર્ડલ સાબિત થઈ શકે છે. તો બેંક નિફ્ટી માટે પણ ઘટાડે ખરીદીની સલાહ બની રહી છે. તો આપણે રાકેશજીની તો ખાસ નિફ્ટી, બેંક નિફ્ટી અંગે વાત કરી કે એમનો વ્યૂ કઈ રીતનો બની રહ્યો છે. હવે અન્ય નિષ્ણાતો નિફ્ટી માટે કઈ રીતની સલાહ આપી રહ્યા છે એ પણ જોઈ લઈએ. તો આનંદ રાઠી શહેરના જીગર પટેલની નિફ્ટી માટે ખરીદારી કરીને ચાલવાની સલાહ બની રહી છે. 23,000ની આસપાસથી બાય કરો. સ્ટોપ લોસ તેઓ જોઈ રહ્યા છે 22,800નો અને ટાર્ગેટ જે છે 23,500નો બની શકે છે. તો જીગર પટેલ તરફથી નિફ્ટી પર ખરીદી કરીને ચાલવાની સલાહ.
હવે આપણે નજર કરી લઈએ એસએસજી ફાઇનાન્સના વિરલ છેડાની સલાહ ઉપર. એમણે પણ નિફ્ટીને બાર્ન ડિપ્સ કરીને ચાલવાની સલાહ આપી છે. 23,050ની આસપાસથી બાય કરો. 22,800નો સ્ટોપ લોસ ધ્યાને રાખો અને ટાર્ગેટ જે છે 23,350થી 23,500ના બની શકે છે. તો વિરલજી તરફથી પણ બાર્ન ડિપ્સ કરીને નિફ્ટી માટે ચાલવાની સલાહ બની રહી છે. તો ઓવરઓલ ત્રણેય નિષ્ણાતો આપણને જે કહી રહ્યા છે બાર્ન ડિપ્સની સ્ટ્રેટેજી અપનાવીને ચાલવાની સલાહ બની રહી છે. હવે રાકેશ પૂજારા આપણી સાથે જોડાયેલા છે. એમની સાથે સ્ટોક અને સેક્ટરની ખાસ ચર્ચા કરી લઈએ. રાકેશજી, આજે નિફ્ટીને સપોર્ટ કરનારું જે ખાસ સેક્ટર રહ્યું આઈટી રહ્યું અને ટોપ ગેનર્સમાં પણ ઘણા આઈટી કાઉન્ટર સામેલ થયા. વિપ્રો 3.77% મજબૂત, એચસીએલ ટેક 3.5%, TCS 2.5%ની ઉપર, ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા અને આપણે મોટાભાગના કાઉન્ટર આઈટીના આજે મજબૂતી દર્શાવી રહ્યા હતા. તો આઈટીમાંથી કયું કાઉન્ટર આપને સારું લાગી રહ્યું છે અને કયા કાઉન્ટર હવે આપણે ખાસ ફોકસમાં રાખવા જોઈએ, ત્યાં કઈ રીતની સલાહ બનશે આપની? આઈટી પર તમે જુઓ તો સૌથી અંડર પરફોર્મિંગ સેક્ટર હતું નિફ્ટીમાં ઘણા વખતથી. લગભગ માર્ચ મહિનામાં બહુ મોટો ફોલ આવેલો અને આજે એનું જે રાઇઝ છે અગેન મારા હિસાબે બાઉન્સ બેક રેલી જ છે. અને ઓવરઓલ તમે ઇન્ફોસિસ જુઓ કે TCS જુઓ કે વિપ્રો જુઓ, આઈટી ઇન્ડેક્સ ઇટસેલ્ફ મને લાગે છે કે લોંગ ટર્મમાં મતલબ બહુ પરફોર્મ કરે એવું નથી લાગતું. અહીંયાથી બાઉન્સ બેક આવશે, કદાચ ઘણું પડી ગયું છે તો બાઉન્સ બેક સારો આવશે અને એ બાઉન્સ બેક રેલી જ ચાલી રહી છે. એટલે મારા હિસાબે આમાં તમારી જો પોઝિશન હોય, ઇન્વેસ્ટમેન્ટ હોય, રોકાણ હોય તો આ બાઉન્સ બેક રેલીમાં મારા હિસાબે હળવું થવું જોઈએ. આ એક તમને ઓપોર્ચ્યુનિટી મળી રહી છે કે તમારો લોંગ ટર્મ પોર્ટફોલિયો તમે રીઅલાઇન કરો. આઈટીમાં જે AI ને રિલેટેડ જે ચિંતાઓ છે એ આગળ જતા હજી કદાચ ઘેરાઈ શકે છે. આ ક્વાર્ટરના રિઝલ્ટ કદાચ સારા આવશે, એટલા ખરાબ નહીં આવે જેટલા લોકો એક્સપેક્ટ કરે છે. પણ લોંગ ટર્મ ટ્રેન્ડ હવે એનો એક ચિંતાભરો થઈ ગયો છે કે આગળ જતા એના દરેક ક્વાર્ટરમાં કાંઈ ને કાંઈ તમને નેગેટિવ ન્યૂઝ જોવા મળે એઆઈને લઈને મને લાગે છે કોન્ટ્રાક્ટ કદાચ ડાઉનવર્ડ રિવિઝન થાય કે તમારે ભાવ ઓછો કરવો પડે કે તમારે લે ઓફ કરવા પડે. એ બધા ન્યૂઝ મને લાગે છે કે એવરી ક્વાર્ટરમાં ડોમિનન્ટ થશે. હમણાં તમે ખ્યાલ હોય તો ઓરેકલે લગભગ 12,000 એમ્પ્લોયીને લે ઓફ કર્યા ઇન્ડિયામાંથી. એટલે આ ટાઈપના ન્યૂઝથી નેગેટિવિટી જળવાઈ રહેશે. વેલ્યુએશન અટ્રેક્ટિવ છે એટલે કદાચ બાઇંગ આવ્યું છે, પણ આ દરેક બાઉન્સ બેકમાં મને લાગે છે કે આઈટી શેરમાંથી તમારે હળવા થવું જોઈએ. અને હવે સૌથી પહેલા આપના ટ્રેડિંગ કોલ્સ જાણી લઈએ તો કયા સ્ટોક પર આપની પસંદગી બની રહી છે? મારી પહેલી પસંદગી આવી રહી છે ડીમાર્ટ ઉપર. અવની સુપરમાર્ટ જેનું ઓલું સિમ્બોલ છે. લગભગ તમે સમજો કે 23 માર્ચ જ્યારે બોટમ બની ત્યારથી એમાં કન્ટિન્યુઅસ બાઇંગ ચાલુ છે. વોલ્યુમ સારું એવું છે, એવરેજ કરતા ઉપર વોલ્યુમ છે. ભાવ બધા મૂવિંગ એવરેજની ઉપર છે અને ટ્રેન્ડ પણ પોઝિટિવ થઈ ગયું છે, મોમેન્ટમ પણ પોઝિટિવ થઈ ગયું છે. ભાવ છે 4,466. આ ભાવે લેવાનું. લગભગ 4,000નો સ્ટોપ લોસ રાખવાનો. આવનારા સમયમાં મને લાગે છે કે 5,000નો ભાવ થઈ શકે. ઓકે, તો ડીમાર્ટ ઉપર ખરીદારી કરવાની સલાહ, 4,000નો સ્ટોપ લોસ અને 5,000ના ટાર્ગેટ અહીંયા આગળથી બની શકે છે. તો ડીમાર્ટ એટલે કે એવેન્યુ સુપરમાર્ટ્સને ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. તો રાકેશજી, આ એવેન્યુ સુપરમાર્ટ્સની વાત કરી, આ સિવાય અન્ય કોઈ આપની પસંદગીનો સ્ટોક? નહીં, અત્યારે બસ એક જ છે, એવન્યુ સુપરમાર્ટ. ઓકે, તો આજના માટે એક ટ્રેડિંગ કોલ્સ બની રહ્યો છે રાકેશજીનો, એવેન્યુ સુપરમાર્ટ, જેની આપણે અહીંયા આગળથી ચર્ચા કરી. હવે આજના દિવસે રાકેશજી, આપણે જે રીતે જોયું, રિયલ એસ્ટેટના સ્ટોક એક મજબૂતી સાથેનું કામકાજ કરતા જોવા મળ્યા અને પ્રેસ્ટીજ એસ્ટેટમાં સૌથી વધારે મજબૂતી જોવા મળી આપણને 3.25% ઉપરની. આ ઉપરાંત બીજા પણ લગભગ બધા જ રિયલ એસ્ટેટ સ્ટોક મજબૂત રહ્યા. ગોદરેજ પ્રોપર્ટી 1% મજબૂત, ઓબરોય રિયલ્ટી 2.5% જેવો મજબૂત. તો રિયલ એસ્ટેટના સ્ટોકમાંથી આપની કોઈ સલાહ બનશે? તમે રિયલ એસ્ટેટમાં પણ દરેક સ્ટોક તમે જોયો તો બધામાં એસ્ટાબ્લિશ ડાઉન ટ્રેન્ડ છે અને આ જે પણ છે એ બધી બાઉન્સ બેક કરેલી છે. એટલે જેવી રીતે આપણે આઈટીમાં લોકોને કહ્યું કે ભાઈ તમે બાઉન્સ બેકમાં પોઝિશન હળવી કરી શકો, એવું તો મને લાગે છે રિયલ એસ્ટેટમાં પણ જો લોંગ ટર્મ તમારી પાસે હોલ્ડિંગ હોય તો મારા હિસાબે રિયલ એસ્ટેટમાં પણ ઉપરના ભાવમાં જે પણ ઉછાળો આવે એમાં થોડી પોઝિશન હળવી કરવી જોઈએ. કારણ કે ઓવરઓલ ચાર્ટનું સ્ટ્રક્ચર તમે ડેલી જોયો કે વીકલી જુઓ, બહુ નબળા સ્ટ્રક્ચર છે અને ઓવરઓલ મોમેન્ટમ પણ નેગેટિવ છે અને રિલેટિવ અંડર પરફોર્મન્સ પણ છે. એટલે દરેક પેરામીટરમાં એવું લાગે છે કે ઉછાળામાં આમાંથી નીકળવામાં ભલાઈ છે. ઓકે, તો રિયલ એસ્ટેટના સ્ટોકમાં પણ ઉછાળામાં તમે એક્ઝિટ કરીને ચાલી શકો છો, આ વ્યૂ બની રહ્યો છે.
અને મેટલમાં પણ આજે આપણને એક મજબૂતી સાથેનું કામકાજ જોવા મળ્યું, જ્યાં હિન્દાલ્કો લગભગ 3% જેવો મજબૂત થયો. આ ઉપરાંત પણ JSW સ્ટીલ હોય એમાં પણ મજબૂતી આવતી જોવા મળી. વેદાંતામાં પણ 3%ની આસપાસની મજબૂતી હતી. તો કઈ રીતે આપ મેટલના સ્ટોકને જોઈ રહ્યા છો? મેટલ ઇન્ડેક્સ પર સે હું બહુ પોઝિટિવ છું અને મને લાગે છે કે ગયા વખતે જ્યારે માર્કેટ જ્યારે ચાલ્યું 26,200 માર્યું એટલે સૌથી પહેલા મેટલે ઓલ ટાઈમ હાઈ મારેલું અને મને લાગે છે કે આ વખતે પણ એવું જ થશે કે મેટલ ઇન્ડેક્સ થોડું લીડ લેશે. ઓવરઓલ એનું ચાર્ટ સ્ટ્રક્ચર ઘણું રિઝનેબલ છે, પોઝિટિવ છે, ટ્રેન્ડ પણ પોઝિટિવ છે અને મોમેન્ટમ ધીરે ધીરે પોઝિટિવ થઈ રહ્યું છે. ઓવરઓલ આઉટ પરફોર્મન્સ પણ છે અને તમે મેટલ ઇન્ડેક્સના તમે કોઈ પણ શેરો પણ જુઓ તો એના ચાર્ટ જેટલું માર્કેટમાં ખરાબી છે એટલું ચાર્ટ એના ખરાબી નથી. એટલે ઓવરઓલ મેટલ ઇન્ડેક્સમાં મારું ધ્યાન પોઝિટિવ છે અને મેટલના શેરમાં લઈને તમે કામ કરી શકો. ઓકે, તો મેટલના સ્ટોક ઉપર પોઝિટિવ વ્યૂ અને મેટલના સ્ટોકને તમે અહીં આગળથી ખરીદી કરીને ચાલી શકો છો. તો આપણે ખાસ કરીને મેટલ્સની અહીં આગળથી વાત કરી છે. આ ઉપરાંત આજે રેલવેને લગતા સ્ટોક પણ ફોકસમાં રહેતા દેખાયા અને ટીટાગઢ વેગન આ સ્ટોક ઉપર ખાસ મારું ધ્યાન જઈ રહ્યું છે, કારણ કે 8%થી વધારેની મજબૂતી આ સ્ટોકે આજે દર્શાવી છે. તો આનો ચાર્ટ તમને કેવો લાગે છે અને આ ઉપરાંત રેલવેને લગતા સ્ટોકમાંથી કોઈ સ્ટોક પર ધ્યાન રાખવું જોઈએ? આજના મૂવ સાથે મને લાગે છે કે બોટમ ફોર્મેશન એનું કમ્પ્લીટ થયું છે એવું લાગે છે. એટલે હવે કદાચ નવી બોટમ જોવા ન મળે પણ આમાં પણ ઓવરઓલ તમે બધા રેલવે સ્ટોક જુઓ તો એમાં પણ ટ્રેન્ડ નેગેટિવ જ હતો અને આ બધી બાઉન્સબેક રેલી છે અને આ બધી બાઉન્સબેક રેલીમાં ઇવન રેલવેમાં મને લાગે છે કે ઉછાળામાં હળવા થવાની નીતિ રાખવી જોઈએ, કારણ કે પ્રીવિયસ ટ્રેન્ડ ડેફિનેટલી ડાઉન છે. મૂવિંગ એવરેજ બધી ડાઉનવર્ડ સ્લોપિંગ છે અને ભાવ બધા મૂવિંગ એવરેજથી નીચે ચાલી રહ્યા છે. આજની મૂવ આવી વોલ્યુમ સાથે આવી છે એટલે હજી કદાચ એનો અપવર્ડ ટ્રેજેક્ટરી મેન્ટેન થાય તો કદાચ એમાં 38.2 કાં તો 50%નું રિટ્રેસમેન્ટ આવે અને એ લેવલ પર અગેન એક વખત વિચાર કરીને હળવા થવાનો જ વિચાર કરવો જોઈએ. આમાં જે પણ કાઉન્ટર ટ્રેન્ડ મૂવ હોય છે એમાં હોઈ શકે 0.382 કે 0.5ની મૂવ આવે, પણ અધરવાઇઝ એમાંથી મારા હિસાબે હળવા થવું જોઈએ. ઓકે, તો રેલવેના સ્ટોકમાં પણ ઉછાળે વેચીને ચાલવાની જ સલાહ બની રહી છે. આ ઉપરાંત જ્યુબિલન્ટ ફૂડ આ સ્ટોકમાં પણ આપણે જે રીતે જોયું કે એક મોટો ઘટાડો 10%ની આસપાસનો આવતો દેખાયો છે. ક્વાર્ટરલી અપડેટના પણ એક અસર હોઈ શકે છે, પણ કઈ રીતે તમે આ સ્ટોકને જોઈ રહ્યા છો આટલા મોટા ઘટાડા બાદ? જ્યુબિલન્ટને પણ ઘણા વખતથી તમે જુઓ ને તો લગભગ ઓગસ્ટ 25થી ડાઉન ટ્રેન્ડ ચાલી રહ્યો છે. પ્રાઇસ માર્કેટને અંડર પરફોર્મ કરી રહી છે, ભાવ દરેક મૂવિંગ એવરેજની નીચે છે અને મોમેન્ટમ પણ નેગેટિવ છે. એટલે બાકી બધા સ્ટોકમાં તો ઉછાળો આવ્યો પણ આમાં તો ટ્રેન્ડ કન્ટિન્યુએશન આવ્યું, વિચ ઇઝ સપોઝ ટુ બી વેરી બેડ. એટલે આવનારા સમયમાં મને લાગે છે આમાં ઘણા નીચા લેવલ જોવા મળી શકે. એટલે જ્યુબિલન્ટથી તો દૂર જ રહેવું જોઈએ મારા હિસાબે. ઓકે, તો જ્યુબિલન્ટથી તો દૂર જ રહેવાની સલાહ અહીંયા આગળથી આપને ખાસ મળતી જોવા મળી રહી છે. હવે વાત કરી લઈએ ખાસ કરીને બેંક્સની. આજે PSU બેંકમાં ખાસ આપણને દબાણ જોવા મળ્યું હતું અને જ્યાંથી જો આપણે ખાસ કરીને વાત કરી લઈએ SBIમાં 5% જેવું દબાણ, બેંક ઓફ ઇન્ડિયા જેવા સ્ટોકમાં 4.5% જેવું દબાણ હતું. તો પ્રાઇવેટ બેંકમાંથી ICICI બેંક જેવા સ્ટોક 1% મજબૂત બન્યા છે. તો પ્રાઇવેટ બેંક PSU બેંકમાંથી ક્યાં ધ્યાન હોવું જોઈએ અને કયા કાઉન્ટર પર આપની કોઈ સલાહ બનશે? મને લાગે છે જે PSU બેંકમાં રિસન્ટ ફોલ થયો એ જે પ્રીવિયસ ટ્રેન્ડ હતો એ અપ ટ્રેન્ડ હતો એનું કરેક્શન છે અને કરેક્શન એક સારા લેવલ પર લગભગ 200 ડે મૂવિંગ એવરેજની આજુબાજુ કરેક્શન પતી ગયું એવું લાગે છે. એટલે મને લાગે છે અહીંયા બોટમ ફોર્મેશન પ્રોસેસ ચાલુ છે PSU બેંકમાં અને જો હવે આનો જો રિસન્ટ લો જે માર્યો છે PSU બેંકની ઇન્ડેક્સનો તમે જુઓ તો 7,800ની આજુબાજુ રિસન્ટ લો છે. એ જે નહીં તૂટે તો મને લાગે છે આવનારા સમયમાં તમને PSU બેંકમાં આઉટ પરફોર્મન્સ જોવા મળશે અને કદાચ બજાર ચાલશે તો સૌથી પહેલા PSU બેંક છે, મેટલ છે, આ બધા ન્યૂ હાઈ મારશે એવું મને લાગે છે. એટલે PSU બેંકમાં મારા હિસાબે દરેક ઘટાડે લેવાનું ધ્યાન રાખવું જોઈએ અને પ્રાઇવેટ બેંક કરતાં મને લાગે છે PSU બેંકનું પરફોર્મન્સ વધારે બેટર આવશે. ઓકે, તો પ્રાઇવેટ બેંકની સરખામણીમાં PSU બેંક ઉપર તમે અહીંયા કરતી ફોકસ કરીને ચાલી શકો છો. તો આ અહીંયા કરતી બેંક્સમાંથી સલાહ બની રહી છે. હવે ફાર્મા સ્ટોકની વાત કરીએ. ફાર્મા સ્ટોકમાં બાયોકોનમાં ખાસો ઘટાડો આપણને જોવા મળ્યો, 4.21%નો. નિફ્ટી 50ના સ્ટોકમાંથી વાત કરીએ તો ડૉક્ટર રેડ્ડીઝ 1.78% જેટલો તૂટતો દેખાયો છે. તો સન ફાર્મા જેવા અમુક સ્ટોક મજબૂતીમાં પણ બંધ થયા છે, જ્યાં 0.25% આસપાસની મજબૂતી બની છે. તો ફાર્માના કયા સ્ટોક પર આપની કઈ રીતની સલાહ બનશે? એ ફાર્મામાં સ્ટોક સ્પેસિફિક તમારે વ્યૂ લેવો પડશે. જેમ કે બાયોકોન
આ જે બ્રેકડાઉન થયું છે એટલે બાયોકોનમાં વ્યૂ નેગેટિવ હોઈ શકે, પરંતુ સન ફાર્મા છે કે લ્યુપિન છે કે એ બધામાં વ્યૂ પોઝિટિવ છે. એટલે ઓવરઓલ તમે ફાર્મામાં તમારે બહુ સ્ટોક સ્પેસિફિક રહેવું પડશે. સેક્ટર એઝ અ હોલ મને ફાર્મા સારું લાગી રહ્યું છે, પણ આખું સેક્ટર લઈ લેવા જેવું નથી લાગતું. એમાં પર્ટિક્યુલર અમુક ફોર્મેશન, જેમ કે કાલના દિવસમાં ઝાયડસ વેલનેસ ઘણો વધ્યો ફોર એક્ઝામ્પલ. એ જે અમુક જે ફોર્મેશન છે ઘણા પોઝિટિવ છે, અને અમુક ફોર્મેશન જેમ કે ડોક્ટર રેડી છે કે બાયોકોન છે કે દિવીઝ લેબ છે, એ ફોર્મેશન નેગેટિવ છે. એટલે ફાર્મામાં તમારે સ્ટોક સ્પેસિફિક જવું પડશે. જ્યાં પોઝિટિવ ફોર્મેશન છે તમે એની સાથે રહેશો તો તમને આગળ કમાવાના ઘણા મોકા મળશે. ઓકે, તો આ ફાર્મામાં કેવી રણનીતિ રાખવાની છે એની આપણે વાત કરીએ, અને સ્ટોક સ્પેસિફિક મૂવ્સ અહીંયા આગળથી આપણને જોવા મળ્યા છે. હવે આપણે જે યુદ્ધની અસર ક્રૂડની કિંમતો ઉપર જોઈ રહ્યા છે, અને આજે ક્રૂડમાં ઉપલા સ્તરેથી થોડું દબાણ બનતું દેખાયું. $108 નીચે બ્રેન્ટ પહોંચ્યું, અને પોઝિટિવ અસર આની જે દેખાય છે એ આપણી HPCL, BPCL આ ટાઈપની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પર આવતી દેખાય છે. નીચલા સ્તરોથી આ બધે પણ રિકવરી દેખાય. તો આ સ્ટોક્સને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? ક્રૂડમાં મને નથી લાગતું કે ક્રૂડ બહુ જલ્દી ઘટવાની મૂડમાં છે. મને લાગે છે કે આવનાર સમયમાં ક્રૂડ 100 ની ઉપર જ રહેશે, અને એને લગતા મને લાગે છે કે HPCL અને BPCLમાં કદાચ તમને ટેમ્પરરી બાઉન્સબેક જોવા મળી શકે, પણ મને લાગે છે કે ક્રૂડનો ભાવ જલ્દી ઘટાડો થાય એવું લાગતું નથી. આજે પણ તમે જુઓ તો 0.5% ઉપર છે બ્રેન્ટ ક્રૂડ, ઇન્ટરનેશનલ ક્રૂડ જે છે. એટલે ભલે આમાં ઉછાળો આવ્યો છે, પણ મને લાગે છે કે ક્રૂડ જ્યાં સુધી 100 ની નીચે નહીં જાય ત્યાં સુધી આ સ્ટોકથી દૂર જ રહેવું જોઈએ, HPCL હોય કે BPCL હોય. ઓકે, તો HPCL, BPCL જેવી ઓઇલ માર્કેટિંગ કંપનીઓથી અહીં આગળથી દૂર રહેવાની સલાહ જે અહીં આગળથી બની રહી છે. ક્રૂડમાં મજબૂતી હજી આગળ પણ યથાવત રહેતી જોવા મળી શકે છે. કેપિટલ માર્કેટને લગતા સ્ટોક્સની અહીં આગળથી વાત કરીએ. આજે ત્યાં થોડી નરમાશ જોવા મળી. BSE, MCX જેવા સ્ટોક જે પાછલા થોડા દિવસોમાં સારી મજબૂતી બતાવી રહ્યા હતા, ત્યાં જે દબાણ બન્યું છે, BSE 1% દબાણ, MCXમાં 5% દબાણ. આ સ્ટોક્સને કેવી રીતે જુઓ છો રાકેશજી? અહીંયા તમારી સલાહ કઈ રીતે બનશે? જે MCX અને BSE બંને સ્ટોક છે ઘણા વખતથી રેન્જમાં છે. લગભગ તમે જુઓ તો જાન્યુઆરી મહિનાથી એક બ્રોડ રેન્જમાં છે. નીચેમાં બાઇંગ આવે છે અને ઉપરમાં સેલિંગ આવી છે. હજી રેન્જ કન્ટિન્યુડ છે, પણ ઓવરઓલ સ્ટ્રક્ચર એટલું ખરાબ નથી. એટલે આવનારા સમયમાં મને લાગે છે NSE નો IPO આવવાનો છે, એને લઈને અહીંયા ભાવ ઘણા ટકેલા જોવા મળે. અને જેમ જેમ NSE નો IPO નજીક આવશે તેમ આમાં કદાચ તમને હજી ગરમી જોવા મળે. એટલે છેલ્લા 4-5 મહિનાથી જે કોન્સોલિડેશનમાં છે એનું બ્રેકઆઉટ લગભગ ઉપર સાઈડ આવવાના ચાન્સ ઘણા છે. અત્યારે તો ટ્રેન્ડ નેગેટિવ નથી અને મોમેન્ટમ પણ નેગેટિવ નથી. એટલે MCX અને BSEમાં બંનેમાં ધ્યાન મારું પોઝિટિવ છે. ઓકે, તો MCX અને BSE આ બંને સ્ટોકની આપણે વાત કરી જ્યાં પોઝિટિવ વ્યૂ રાખીને ચાલી શકો છો. અને ત્યારે જ રાકેશજી, સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? જાણે તમને ખ્યાલ છે અમે લોકો સ્મોલ કેપ્સ અને બીજા પ્લેટફોર્મ પર મોડેલ પોર્ટફોલિયો ચલાવીએ છીએ, અને અમારે ટેલિગ્રામ ચેનલ પર પણ અમે લોકો ટ્રેડિંગ રેકમેન્ડેશન આપીએ છીએ. તો હોઈ શકે કે આજે કાંઈ પણ ડિસ્કસ કર્યું અમારા ક્લાયન્ટને અમે રેકમેન્ડ કર્યું હોય અને એમનું ટ્રેડિંગ અથવા ઇન્વેસ્ટમેન્ટમાં રોકાણ હોઈ શકે, અને હશે જ માનીને ચાલુ. જી રાકેશજી, અને આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. અને આ સાથે જ હાલ આવતીકાલેમાં આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.